હેપી બર્થડે હેપી બર્થડે હેપી બર્થડે હેપી બર્થડે ગાઈસ ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં આઈ હોપ કે તમે બધા મજામાં જશો એન્ડ જય માતાજી તો આજે આપણા મિત્રનો આયમનનો બર્થડે છે આપણે કાલે ભૂલી ગયા હતા રાતે જોડે હતા તો અત્યારે સ્ટોરી બોરી મૂકીશ અને યાદ આવી ગયું કે આજે આપણા ભાઈનો બર્થડે છે તો આપણે ફોન કર્યો તો કે આવો ભાઈ હું અહીંયા તો ગાઈસ ખાવાનું બની ગયું ડુંગળી બટાકા અને આમાં શીરો છે ને આપણે ખાવાનું બાકી થોડું ખાઈ લઈએ પછી મળીએ ગાઈસ જો અમારે તનું ખાવાનું કાઢું કૈલી માસી પણ ખાવા બેહતી નહીં એ ખાવાનું નહીં તારા એની તબિયત પાછી ખરાબ થઈ જશે ગાઈસ જો હું છત્રી લઈને ગાડી આટલા આવ્યો અને મારા આઈમનને લેવાનું જવાનું છે કે હું 11 વાગ્યાનો બે આવ્યો છું અમારા કંદાભાઈ આજે નોકરી નહીં જાય જો પલાળીએ તોરાયું હોય પલાળીએ હોય જો ગાઈસ આખી રાત વરસાદ પડ્યો છે હજુ ચાલુ છે બંધ થવાનું નામ જ નહીં લેતો જો ગાડીઓ બધા વચ્ચે મૂકીને જતા રહ્યા ખાડો આવ્યો જો પાણી બહુ પડે છે હેપી બર્થડે હેપી બર્થડે હેપી બર્થડે હેપી બર્થડે ડાયમંડ લઈ લીધું છે આપણે હવે ખબર નહીં ક્યાં જવાનું છે હવે ક્યાં ત્યાં જવાનું થશે હવે બરોબર અને વરસાદ તો શિખર કે હું છું આખી રાત આખો દાડો બપોર પડી પણ હજુ વરસાદ ચાલુ અત્યારે થોડો ઓછો થયો બાકી રાતે તો બહુ ફાસ્ટ પડતો હતો સવારે પડતો હતો ને અત્યારે ધીમું થઈ ગયો છે હવે અમે જઈએ છીએ ગાંધીનગર અને વરસાદ હજુ ચાલુ જ રહેશે ઈચ્છા જ નહીં થતી એને બંધ થવાની અને અમારા બર્થડે બોય આગળ આવી ગયા અમારો કંડો જો પાછળ બિસ્કિટ ખાય છે દેખાય બસ બસ Hit that baseline nice and slow. Ooh, yeah. Talk box singing, let the rhythm flow. Palm trees swaying, do you feel that breeze? આઈ જમે જતા જમવા પણ અમને મજા ના એ મજા એટલે કે બંધ જ હતી બીજી જગ્યાએ છે પણ ના એવું લાગ્યું કે તો હવે અમે જઈશું અમારા ભાઈજીપુરા શું ખાવાની તો પીઝા ખાવાની ઈચ્છા છે બધાને કંટાને મારા નાયમને થઈને તો અમે વચ્ચે ઊભા રહી ગયા હતા અમારે કે ફોટા પડાવે તો ત્રણે જણા ફોટા પડાયા હવે સીધા જઈશું અમે ખાવા તો ગાઈસ હવે અમે પહોંચી જાય પીઝા ખાવા જો પીઝા પોઈન્ટ આ બોર્ડ એ ત્રણ જણા આવી ગયા તો ગાઈસ અમે આવી તો જ્યાં બેસી ગયા જો લેવા જવાનું પણ લેવા એક આ બે અમે કોઈ ઊભા થતા નહીં એના મારા સાહેબભાઈ આવે છે હજુ એટલે ચારેક જણા જોડે કરીશું પણ આમાં તો ભૂખ લાગી છે તો ગાઈસ આપણે સૂકી ભાજી પાસ્તા કાકડી અને આને શું કહેવાય મકાઈનું છે મકાઈનું આપણને એવું ખબર ના પણ આપણે સૂપ લાવે સૂપ તો આપણે પહેલાં જ પીએ છીએ અમારા એમાં જો મંચુરિયન કાંઈ મસ્ત નજારો છે બારી બે અમે હજુ પીઝા આવશે પીઝામાં તો મારા ભાઈ ગોટતા નહીં ખાવામાં પાછા નહીં પડતા પતી ગયું અને આપણે સૂપ પીએ છીએ હવે કોક પડી છે અને અમારા સાહિલભાઈ આવી ગયા આયમન લેવા જતો અને આયમન ખાતા ઊભો થઈને લેવા જતો અમારા કંટાલાલ જો સાહિલભાઈ આવી ગયા ઘેર હતા આયમન કીધું નહોતું પણ ફોન કર્યો ખાવા એટલે અમારા ભાઈ આવી જશે હું તો ડાયટ વાળું જ ખાય જો ચના ને એવું Baseline nice and slow. Ooh, yeah. Talk box singing, let the rhythm flow. ગાઈસ ચાના ફ્રેન્ચ ફ્રાઈઝની રાહ જોતા હતા હવે આવી છે અને આપણું ફેવરેટ ગાર્લિક બ્રેડ
palm trees swaying, do you feel that breeze? Rolling down the boulevard, feeling at ease. Cruising, grooving on that West Coast ride. Say barbecue flames and the ocean tide. Catch the vibe, keep it alive. So real, so true. This laid back life's just what we do. Chilling at the cookout, grab a plate. Got ribs, got wings, I just can't wait. તો આ ભૈયા ને સ્ટોરી બનાવી દીધી છે અને હવે પેટમાં જતો નહીં, સીધું ઊંઘવાની જ વાત કરે છે. આ ભાઈને પેટ ફૂલ થઈ ગયું, આપણું પેટ ફૂલ થઈ ગયું છે. અહીં ઊંઘવાનું તમે આવો નહીં, ઊંઘવાની ઈચ્છા થઈ ગઈ છે. ગાઈસ હવે ખાઈને તો આવી ગયા છે બરાબર, પણ હવે ઊભું રહેવાની એ તાકાત નહીં. તઈ ના મને જો એક તો ગાડી ઊભો થઈ ગયો ને અમારા આઈમન હવે બાઇક લઈને આવશે. સાહેબ બાઇક આપીને જોશે એ જયો એના ભાઈબંધ જોડે, અને આઈમનના બાઇક ચલાવવાની તાકાત નહીં રહી ને આપણામાં નહીં રહી. પણ હવે ઊંઘવાનું જ સીધી વાત થાય. હવે સીધા જઈએ ઘરે. મળે તા હા ઊંઘું જ પડશે હવે. લેડો તા ગાડીમાં. ગાઈસ આપણે ઘરે આવ્યા જોયું તો મમ્મીને બધા જાય છે પોની જોવા, એટલે ઘેર કોઈ છે નહીં. હું પપ્પા કંટો ને બધા જ છે, બાકી બધો પોની જોવા જશે. તો ગાઈસ મમ્મીને બધા હવે ઘરે આવી ગયા છે, એટલે જતા પોની જોવા અને લઈને આવ્યા છે જોવા શાકભાજી. જતા પોની જોવા લઈને આવી ગયા શાકભાજી. અને અમારે જોવા તમને તનાનો ભાઈબંધ છે. તને એમ કે મારો ભાઈબંધ આ જોવા ઊંધેરો તનુનો ભાઈબંધ. તો ગાઈસ મેથી ને ખીચડી હોય અને અમારે ભજીયા બને છે અને રોટલા બને છે. શેના રોટલા બને પેલી માસી? મેથીના રોટલા અને ભજીયો બને. પપ્પા ઓલે ભજીયો બનાવે છે ને અમારે તન્યો. એ તો તને તો શરમાઈ જ શકે, મેં મૂડ હોય તો જ બોલવાનું. અને અમારા મને માર કરે છે આખો દાડો. જો અમારે તને જો દિવાલ માનતા આવવાનો આમ જો તો હા હું તો જવું. તો ગાઈસ અમારે તનુનું હેલિકોપ્ટર લાવે નવું, પણ ઉડતું નહીં. ચાર્જિંગ હવે હવે ઉડતું નહીં, એટલે અમારે તનુ રીસાઈ જાય. અમારે બાલી મનાવે અને તનુ અમારે રીસાઈ જાય, માનતી જ નહીં. તો જુઓ અમારા બે વજન વચ્ચે ઝઘડો ચાલુ થઈ ગયો છે. અંજુન કંડો જો તમારે કઈ વાત ઉપર ભાઈ ભાગો છો તમે બે? આ મને એમ કે બીજી બૂમ જોડે જતો રહે કે હા મારી બીજી થઈ બૂમ પણ બતાય મને. બીજી બૂમ બતાય તો દો. તો ગાઈસ જો અમારે કૈલી માસી મેથીનો ને ડુંગળીનો ભજીયો બનાવી દીધો. હજુ તો મેથી બીજી પરેલી અને કરી મમ્મીએ બનાવી. હવે બધો ખાવા બેસી જશે. બીજું બનાવવાનું છે મેથી રોટલા હજુ બનશે સવાર માટે. જો ગાઈસ કઢી બનાવી. મમ્મી આની કઢી બનાવી ચણા લોટની બનાવે. આપણને તો ખબર નહીં ચણા લોટની બનાવે. આપણે તો ખાધા કોમ રાખવાનો હોય. હા આની ચટણી હું ભૂલી ગયો, ચણાના લોટની. તો આપણા ઓલે ભજીયો કઢી આવી ગઈ છે, ડુંગળી આવી ગઈ મમ્મીએ કાપીને મૂકી દીધી. આપણા ઓલે આવી માં બધાને મળવી જોવા, પણ આવી માં નસીબવાળાને જ મળે. મસ્ત બના. સો ગાઈસ આ વ્લોગ ને આપણે એન્ડ કરીએ છીએ. આઈ હોપ કે તમને બધાને વ્લોગ ગમે તો લાઈક કરો, કમેન્ટ કરો, સબસ્ક્રાઇબ કરો. મળીએ કાલે નવા વ્લોગમાં. થેન્ક્સ ફોર વોચિંગ. જય માતાજી, બાય બાય. જો આપણે આવી ગયા પીઝા ખાવા અનલિમિટેડ. જો આ પ્રાઇસ ખાવાનું તો ભાઈ પાડી ગયો. હા ભાઈ પાડી લેડો ભાઈ બાટલો ઘેર લઈને જઈ આવો. ઘેર લઈ જાય. આવો પૈસા આલે. કરીએ